વરસાદનું વાતાવરણ બન્યું તો ટગારો લઈને નીકળી ગયો વરસાદ ઝીલવા. પુષ્પા જેવી કુરાડી ગયો તો કુરાડો લઈને આવી ગયો. ખેતરે ગયા ડાકોર મંગલસિંહ બની ગયો. આપણી શરૂઆત હવાર હવારમાં ટગારા ઉચકવાથી. પછી જોવાઈ ગયો આજનું વાતાવરણ એકલું જામુડા જેવું. વાહ ક્યા સીન હે. પછી મેં લાગી ગયો જોગિંગ કરવા. ये सस्ता और अच्छा साबुन है इसलिए इतनी मजदूरी करवा रहे हैं। પછી આ મેडम આવી बरस गहवा. साइड में हटिए, मैडम को आने दीजिए. आइए मैडम, आइए, चलिए, टेक इट इजी, साइलेंस. પછી बरस ગહતા ગહતા હરીફા રહે કે જે વધારે થૂકે તે જીતી જાય. क्या पक रहे हो? પછી થોડો વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે 3 ટીકડા કામ બીગડા નીકળી ગયા અમારા ઘરથી જરાક આગળ કચરો હલગાવા. આ જગ્યા પર દુનિયાભરનો કચરો લાખી જાય બધા, પણ કોઈ હલગાવી નહીં જાય એટલે અમે હલગાવી દીધો. પછી ગહેરાને ટગારો લઈને પાછો નીકળી ગયા કામડા હુકાત લાખવા. ये भगवान क्या जुल्म है। પછી લાગી ગયો અમે બાટલામાં પાણી ભરવા. ત્યાં નવી સ્ટાઇલ. रुला दिया आपने। एक आदमी में इतना टैलेंट कैसे होता? લાકડા કાપવાનું લાગી ગયો પુષ્પાની જેમ કુરાડી તાપરાવા. जाको जाको पकड़े शेर आया तो कर देगा टुकड़े हुई. પેટમાં થયું ચર એટલે મેં લાગી ગયો નાસ્તો કરવા હારું. પછી અમારે છોટી હાથના નીકળી ગયા અનાલને. આને હું લેતું તે મને નહીં ખબર, પણ મેં લઈ લીધું ડીટીટી પાવડર. પછી ઈધર નીકળી ગયા ઘરે. પછી ઘેરે જઈને લખાને જેમ લાગી ગયો મેં ઝાડવા કાપવાનું. જેવી કુરાડી મારી જોઈ લેવાનું તમે. આગલે બારને તો ઝાડો હોરી કાઢ્યો, પણ પાછલે બારને બાકી છે એટલે પાછલે બારને નીકળી ગયો. વિડીયો બહુ લાંબો છે એટલે તમને બીજા પાર્ટમાં બતાડું.